શકાય જ્યાં સિંહ અને માણસ એકબીજાના પડોશી હોય એ પણ શાંતિથી. હા, ભારતના ગીરના જંગલમાં આ એક હકીકત છે. તો ચાલો આજે આપણે આ અનોખા સહઅસ્તિત્વની ગાથાને સમજીએ અને એ પણ જોઈએ કે ભવિષ્યમાં આ સંબંધ કેવો વળાંક લઈ શકે છે. ગીરના જંગલમાં સવાર કેવી હોય છે ખબર છે? બાળકોના ખિલખિલાટ, ભેંસોના ભાંભરવાનો અવાજ અને કદાચ નજીકમાં જ આરામ કરતો જંગલનો રાજા. અહીં ડર નથી, પણ એકબીજા પ્રત્યેનું સન્માન છે. અને આ જ સન્માન માણસ અને સિંહને એકસાથે જીવતા શીખવે છે. આ છે ગીરની અસલી વાર્તા. તો સવાલ એ થાય કે કોણ છે આ લોકો જે સિંહોની સાથે રહે છે? આ છે ગીરના સાચા રખેવાળ, માલધારી, જેમનું આખું જીવન જ પશુધન અને જંગલની આસપાસ વણાયેલું છે. એમની સંસ્કૃતિ, એમના ગીતો, એમની વાર્તાઓ બધું જ આ જંગલની ગાથા ગાય છે. સાચું કહું તો તેઓ સદીઓથી અહીંનો એક અભિન્ન હિસ્સો છે. અને હવે વાત કરીએ આ કહાનીના બીજા મુખ્ય પાત્રની, જંગલનો રાજા, એશિયાટિક સિંહ, જેની ગર્જના એક સમયે લગભગ શાંત થઈ ગઈ હતી, લુપ્ત થવાના આરે હતી. એ જ ગર્જના આજે ગીરના જંગલમાં ફરી ગુંજી રહી છે. ચાલો આ અદ્ભુત કમબેકની વાત કરીએ, એક એવી વાર્તા જેણે એક નવા જ પડકારને જન્મ આપ્યો છે. તો સવાલ એ છે કે આ બધું શક્ય કેવી રીતે બન્યું? ચાલો આ અનોખા સંબંધની ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે માલધારીઓ અને સિંહો વચ્ચેનું આ સુપ્રસિદ્ધ સહઅસ્તિત્વ આટલા વર્ષોથી કઈ રીતે ટકી રહ્યું છે. માલધારીઓનું જીવન એમના નેસની આસપાસ ફરે છે. આ એમની નાની વસાહતો છે. અહીં સવાર દૂધ દોહાવાથી શરૂ થાય છે અને સાંજ પશુઓને વાડામાં પૂરવાની સાથે પૂરી થાય છે. અહીં સમય ઘડિયાળના કાંટે નથી ચાલતો, પણ પ્રકૃતિના તાલે ચાલે છે. અને ખબર છે, આ જ જીવનશૈલીમાં જંગલ સાથે જીવવાનું રહસ્ય અને પેઢીઓ જૂનું જ્ઞાન છુપાયેલું છે. પણ આ સહઅસ્તિત્વનો પાયો શું છે? કોઈ કરાર, કોઈ નિયમ? ના, એનો પાયો છે આધ્યાત્મિકતા. જુઓ માલધારી આગેવાન રામુબેન શું કહે છે. એમના માટે સિંહ કોઈ દુશ્મન નથી, પણ દેવતા છે. અને જો કોઈ સિંહ એમના પશુનો શિકાર કરે તો એને નુકસાન નહીં, પણ ભગવાનને ચડાવેલો ભોગ ગણવામાં આવે છે. બસ આ જ શ્રદ્ધા છે જે ભયને સન્માનમાં બદલી નાખે છે. સારું, તો આ તો થઈ આધ્યાત્મિક માન્યતાની વાત. પણ રોજિંદા જીવનમાં એને કેવી રીતે અમલમાં મુકાય છે? ચાલો જોઈએ કે આ નાજુક શાંતિને જાળવી રાખવા માટે કયા અલિખિત નિયમોનું પાલન કરવામાં આવે છે. અહીંયા છે ને, કાયદા પુસ્તકોમાં નથી લખાતા, પણ પરંપરામાં વણાયેલા છે. માલધારીઓ જંગલની ભાષા સમજે છે. પવનની દિશા, પક્ષીઓનો કલરવ, જમીન પરના પગલાં, આ બધું જ એમને સિંહનો રસ્તો બતાવી દે છે. અને સાચું કહું તો આ જ જ્ઞાન જ એમની અને સિંહ વચ્ચેની શાંતિનો આધાર છે, કોઈ પણ દિવાલ કરતાં વધુ મજબૂત. તો માણસ અને પ્રાણી વચ્ચેના આ અનોખા સંબંધનું પરિણામ શું આવ્યું? સારું, એ પરિણામ સંરક્ષણની એક અદ્ભુત સફળ ગાથા છે. જરા આ આંકડા પર નજર કરો. 674. 19મી સદીના અંતમાં જે સિંહોની સંખ્યા 50થી પણ ઓછી થઈ ગઈ હતી, એ 2020માં વધીને 674 થઈ. આ કોઈ નાની વાત નથી. અને આ સફળતા માત્ર સરકારી પ્રયાસોને કારણે નથી મળી. આ માલધારીઓના સહયોગની પણ ગાથા છે. એમણે સાબિત કરી દીધું કે સંરક્ષણનો મતલબ લોકોને દૂર કરવાનો નથી, પણ એમને સાથે રાખીને ચાલવાનો છે. પણ આ સફળતાનું એક બીજું પરિણામ પણ આવ્યું છે. આ નકશામાં જુઓ. સિંહો હવે માત્ર ગીર અભયારણ્ય સુધી સીમિત નથી. એમની વસ્તી એટલી વધી છે કે તેઓ હવે 30,000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયા છે. અને આમાંનો મોટાભાગનો વિસ્તાર એવો છે જ્યાં માણસો રહે છે. અને બસ અહીંથી જ વાર્તા એક નવો વળાંક લે છે. વિચારો, જ્યારે સંરક્ષણની સફળતા જ એક મોટો પડકાર બની જાય ત્યારે શું થાય? જ્યારે એક પ્રજાતિ એટલી સફળ થાય કે એ એના સંરક્ષિત ઘરની બહાર નીકળી જાય, ત્યારે એક નવો અને કદાચ વધુ જટિલ પડકાર ઊભો થાય છે. અને આ જ પડકારના જવાબમાં સરકારે એક નવી યોજના પ્રસ્તાવિત કરી છે, પ્રોજેક્ટ લાયન. અને આ પ્રોજેક્ટે ગીરના ભવિષ્યને લઈને એક બહુ મોટી ચર્ચા શરૂ કરી દીધી છે. આ પ્રોજેક્ટના કેન્દ્રમાં એક શબ્દ છે, અવિચલિત ક્ષેત્ર. હવે આનો મતલબ શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એક એવો વિસ્તાર બનાવવો જે સંપૂર્ણપણે માણસોની અવરજવર અને પ્રવૃત્તિઓથી મુક્ત હોય, જ્યાં વન્યજીવો કોઈપણ જાતની દખલગીરી વગર રહી શકે. અને હા, આ જ આઈડિયા ભારતમાં વાઘના સંરક્ષણ માટે ઘણો સફળ પણ રહ્યો છે. તો આ પ્રોજેક્ટ લાયનનું પ્રસ્તાવ શું છે? ચાલો સમજીએ. પહેલું, ગીરની અંદર 1000 ચોરસ કિલોમીટરનો માનવ-મુક્ત વિસ્તાર બનાવો. બીજું, આ માટે આગામી 10 વર્ષમાં લગભગ 2500 માલધારી પરિવારોને ગીરમાંથી બહાર વસાવવા. અને હા, એમને વળતર પણ આપવામાં આવશે.
આ છે આખી યોજના. હવે આ પ્રસ્તાવને કારણે ગીરના સંરક્ષણના ભવિષ્ય માટે બે અલગ-અલગ રસ્તા દેખાઈ રહ્યા છે અને એને લઈને એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સવાલ એ છે કે ભવિષ્ય વિભાજનમાં છે કે પછી સહઅસ્તિત્વમાં? તો ચાલો આ બંને દલીલોને સમજીએ. એક તરફ એવું માનવામાં આવે છે કે સિંહોના લાંબા ગાળાના ભવિષ્ય માટે એક માનવમુક્ત જગ્યા હોવી ખૂબ જ જરૂરી છે, જેમ વાઘ માટે કરવામાં આવ્યું અને સફળ પણ રહ્યું. પણ બીજી તરફ દલીલ એ છે કે માલધારીઓ ગીરની ઇકોસિસ્ટમનો એક ભાગ છે, કોઈ બહારના લોકો નથી. એમને હટાવવા એ માત્ર એમના અધિકારોનું ઉલ્લંઘન નથી, પણ એનાથી સિંહની વસ્તી પર પણ ખરાબ અસર પડી શકે છે. કેમ કે આખરે માલધારીઓ જ તો જંગલના સાચા રક્ષક છે. ગીરના સિંહો પરના એક મોટા નિષ્ણાત છે રવિ ચેલ્લમ. એમના શબ્દો આખી વાતને બહુ સારી રીતે સમજાવે છે. એ કહે છે કે આજના સમયમાં ખાસ કરીને ભારત જેવા ગીચ વસ્તીવાળા દેશમાં માણસો વગરના જંગલની કલ્પના કરવી એ એક સપના પાછળ દોડવા જેવું છે, જે ક્યારેય સાચું નથી પડવાનું. તો છેલ્લે સવાલ એ જ છે, ગીરની આ વાર્તા માત્ર સિંહો અને માલધારીઓની નથી. એ આપણા બધા માટે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. જેમ જેમ દુનિયામાં જગ્યા ઓછી થઈ રહી છે, ત્યારે શું પ્રકૃતિના સંરક્ષણ માટે માણસ અને પ્રાણી વચ્ચે દિવાલો ઊભી કરવી જોઈએ, કે પછી ગીરે જે સહઅસ્તિત્વનો રસ્તો બતાવ્યો છે એના પર ચાલવાનું શીખવું જોઈએ? સાચો જવાબ કદાચ બંનેની વચ્ચે કોઈ નવો રસ્તો શોધવામાં છે. એક એવો રસ્તો જ્યાં પેઢીઓ જૂનું જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન હાથ મિલાવે. કારણ કે ગીરનું ભવિષ્ય આજના નિર્ણયો પર જ નિર્ભર છે.